નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 7 સફળતાનો રચનાક્રમ. કોરિન્ટ બાયન્સ કહે છે કે બધા કાર્યો યોગ્ય રીતે અને ક્રમબદ્ધ થતા રહો. આ પુસ્તકમાં આપણે શરૂઆતથી જ સફળ લોકોની કાર્યશૈલીને તપાસવાની વાતો કરી છે. આપણે જાણ્યું કે સફળ થયેલા લોકો માનસિક લેવલે અલગ શું વિચારતા હોય છે અને તે અનુસાર એક્ટિવ થઈને કયા પ્રકારના સ્ટેપ્સ લેતા હોય છે. જો આપણે પણ તેમની જેમ વિચારવા લાગીએ અને એમના જેવા સ્ટેપ ભરીએ તો આપણને પણ તેમના જેવી સફળતા મળી શકે. અહીં હજી એક વાત કરવાની બાકી રહી છે અને તે છે સફળતાનો રચનાક્રમ. સફળ થવા માટે અમુક કામોનો ક્રમ જાળવવો ખૂબ જ જરૂરી છે, કેમ કે તળિયેથી શરૂ કરીને છેક ટોચ સુધી પહોંચવામાં તો જ સફળ થવાશે. તમને મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે આ ક્રમનું મહત્વ શું છે, તે પહેલાં જ હું એક ઉદાહરણ આપી દઉં. એક વાક્ય તપાસો. કીડી હાથણી પર ચડી ગઈ. આ વાક્યમાં 5 શબ્દો છે અને વાક્ય બરાબર જણાય છે. હવે આ વાક્યના શબ્દોના ક્રમને ઉલટાવી નાખીએ તો બીજું વાક્ય બનશે, હાથણી કીડી પર ચડી ગઈ. શું આ વાક્ય પહેલા જેવો જ અર્થ ધરાવે છે? બિલકુલ નહીં. બીજા વાક્યમાં તો કીડીનું મૃત્યુ થઈ ગયું એવો અર્થ નીકળે છે. શબ્દો એના એ જ છે, પણ વાક્ય રચના કે શબ્દોના યોગ્ય ક્રમનો ફેર છે. કમ્પ્યુટરને ચાલુ કરવા માટે પણ અમુક ચોક્કસ ક્રમમાં જ તેની બધી કી બદલવી પડે છે. તે જ રીતે કીને મન ફાવે તે ક્રમમાં દબાવીએ તો કમ્પ્યુટર ચાલુ થશે જ નહીં. તો આ છે ક્રમનું મહત્વ. આપણા મગજને જે ક્રમમાં સિગ્નલ મળે તે મુજબ તે જે તે લોકોને અનુભવે છે. જો ક્રમ બદલાયો તો અનુભવ પણ અલગ જણાશે. આપણે સફળ લોકોના બધા સ્ટેપને અનુસરીએ પણ ક્રમ જાળવવામાં ભૂલ કરી બેસીએ તો આપણને ઈચ્છિત પરિણામ કરતાં કંઈક અલગ જ પરિણામ મળે તે સંભવ છે. ઈચ્છિત પરિણામ મેળવવા માટે મન સામે યોગ્ય આંતરિક રજૂઆત, જરૂરી હોય એવી સબ મોડાલિટીઓનો યોગ્ય ઉપયોગ અને આપણી કાર્યશૈલીનો ક્રમ, આ બધું જરૂરી છે. જો આમ થાય તો જ ઈચ્છિત પરિણામ મેળવી શકાશે. આ ત્રણેય બાબતોનો ખ્યાલ રાખીને આપણી સફળતા માટે આપણે તૈયાર કરેલી એક વ્યૂહરચના થઈ, જેને આપણે સ્ટ્રેટેજી તરીકે ઓળખી આગળ વધીશું. જીવનમાં કંઈ પણ મેળવવા માટે ચોક્કસ સ્ટ્રેટેજી અપનાવી પડે છે. પછી તે પ્રેમ હોય કે પ્રોત્સાહન, નિર્ણય લેવાની વાત હોય કે કોઈક તરફના આકર્ષણની વાત હોય. આપણે જાણીએ છીએ કે કોઈ ગણતરીપૂર્વકના આગોતરા આયોજન વિના કામ થતું નથી. જો આપણે પ્રેમ મેળવવા માટે સ્ટ્રેટેજી સમજી લઈએ તો મનગમતો પ્રેમ મેળવી શકીએ. નિર્ણય લેવાની શક્તિ કેળવવા માટેની સ્ટ્રેટેજી શીખી લઈએ તો મનગમતો નિર્ણય લઈ શકીએ. તેનો અર્થ એ થયો કે આપણે કોઈ પણ લાગણીનો અનુભવ કરવો હોય તો તે માટે આવશ્યક સ્ટ્રેટેજીને ઓળખી લેવી આવશ્યક છે. કોઈ પણ પરિણામ મેળવવા માટેની આ સ્ટ્રેટેજીને આપણે બેકિંગ સાથે સરખાવી શકીએ. બેકિંગ એક કળા છે. બેક કરીને બનાવવામાં આવતી બધી જ વાનગીઓ એ પ્રકારની હોય છે કે જો તેની વિધિમાં ક્યાંય સહેજે ભૂલ થઈ ગઈ તો પરિણામ બગડ્યું જ સમજો. પરંતુ જો કોઈ વ્યક્તિ હંમેશા સુંદર કેક બનાવી શકતી હોય તો તમે તેવી કેક ચોક્કસ બનાવી શકો. માત્ર એટલી શરત કે તમારી પાસે તે કેક બનાવવાની તે વ્યક્તિની રેસીપી હોવી જોઈએ. અહીં આપણે કહી શકીએ કે આ રેસીપી એટલે સ્ટ્રેટેજી. આ સ્ટ્રેટેજી એ બીજું કંઈ નથી પરંતુ જરૂરી હોય એવા સોર્સિસનો ઉપયોગ કરી અને ચોક્કસ ક્રમમાં અમુક સ્ટેપ્સ લઈને ઈચ્છિત પરિણામ મેળવવાની વાત છે. જો તમે એ સ્વીકારતા હો કે આપણા બધાની પાસે એક સરખું જ્ઞાન તંત્ર છે તો આપણી પાસે જે છે તે સોર્સિસ પણ એક સરખા છે એમ કહી શકાય. જોઈતું પરિણામ મેળવવા માટે આ સોર્સિસનો ઉપયોગ કરવો તેનું નામ સ્ટ્રેટેજી. જો કોઈ તેનો સુંદર ઉપયોગ કરી શકે તો કેમ કહેવાય કે સરસ સ્ટ્રેટેજી અપનાવે છે, તેથી તે ધાર્યું પરિણામ મેળવી શકે છે. વળી આ બાબત માત્ર વ્યક્તિ ઘડતર કે કેક બેકિંગ પૂરતી સીમિત નથી. બિઝનેસમાં પણ તેવું જ છે. જો કોઈ બિઝનેસમેન પાસે ઉત્તમ સોર્સિસ હોય પણ સ્ટ્રેટેજી ઉત્તમ ન હોય તો સાધારણ સોર્સિસ ધરાવતી પણ ઉત્તમ સ્ટ્રેટેજી ધરાવતી અન્ય કંપની તેને હરાવી શકે છે. જો તમે પેલા કેક નિષ્ણાત પાસેથી કેક બનાવવાની રેસીપી મેળવશો, તેને અનુસરશો તો ધાર્યું પરિણામ મેળવી શકશો. આ કામ બિલકુલ કઠિન નથી. તે નિષ્ણાતે વર્ષોની મહેનતથી કેક બેક કરવાની ચોક્કસ રેસીપી શોધી કાઢી છે. તમારે તો માત્ર તેનું અનુસરણ જ કરવાનું છે. આમ મોડેલિંગની આ યુક્તિથી તમે સારી કેક બનાવવાની સ્ટ્રેટેજી વિકસાવવાની ઝંઝટમાંથી સંપૂર્ણપણે બચી ગયા છો. આર્થિક સફળતા, તંદુરસ્તી, સુખની શોધ કે પ્રેમ, આ બધી જ બાબતો માટે યોગ્ય સ્ટ્રેટેજીનો અમલ જરૂરી છે. તમારા માટે આનંદના સમાચાર એ છે
કે આ યોગ્ય સ્ટ્રેટેજી તમારે નવેસરથી વિકસાવવાની કોઈ જ જરૂર નથી. માત્ર જે તે ક્ષેત્રની સફળ વ્યક્તિઓને અનુસરો. તેમણે સ્ટ્રેટેજી શોધી જ છે. તમારે માત્ર તેને મોડલ તરીકે અપનાવીને તેમની સ્ટ્રેટેજી પર આગળ વધવાનું છે. વિશ્વાસ રાખજો, યોગ્ય સ્ટ્રેટેજી ઇચ્છિત પરિણામ તરફ ચોક્કસ લઈ જશે. સ્ટ્રેટેજી આપણને કઈ રીતે દિશા નિર્દેશ આપશે? સૌથી પહેલા તો તે આપણને જરૂરી સામગ્રીઓની યાદી જણાવશે. કેકની વાત પરથી એક વ્યક્તિની વાત પર આવીએ તો આપણે સફળતાની સ્ટ્રેટેજીને અમલમાં મૂકવા માટે જરૂરી સામગ્રીઓ તરીકે આપણી 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાનો થશે. આપણે જાણીએ છીએ કે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ 5 ઇન્દ્રિયો છે. આપણે સૌ તેનો અલગ અલગ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે મન ફાવે તેટલા પ્રમાણમાં ચીજ વસ્તુઓ ઉમેરવાથી કેક બનશે નહીં. તેના માટે ચોક્કસ પ્રમાણમાં જ આ ચીજો લેવાની થશે. આ ચોક્કસ પ્રમાણ એટલે ચોક્કસ સબ મોડાલિટીઓ. કોઈ ચોક્કસ કામ કરવા માટે આપણે વિઝ્યુઅલ સબ મોડાલિટીને કેટલા પ્રમાણમાં મહત્વ આપવાનું છે અને કાઇનેસ્થેટિક સબ મોડાલિટીનો કેટલો વધુ કે કેટલો ઓછો ઉપયોગ કરવાનો છે તેની પર ધ્યાન આપવાનું થશે. શું આટલેથી વાત પતી ગઈ? કેક બની ગઈ? ના. આ ચીજ વસ્તુઓ નિયત માત્રામાં ક્યારે એકઠી કરવી, પછી શું કરવું, ક્યારે બેક કરવી, કેટલા સમય માટે કેટલા તાપમાને બેક કરવી, એ જ તો બેકિંગની કળા છે. અહીં તમે જોઈ શકશો કે અહીં ક્રમનું મહત્વ છે. પહેલા 2-4 ચીજો એકઠી કરીને બેક કરવા મૂકી દઈએ અને પછી 2-4 ચીજો તેની ઉપર ભભરાવી દઈએ તો જે બનશે તે કેક નહીં હોય, કોઈ ભળતી સળતી વાનગી જ હશે, જે મોટા ભાગે તો સ્વાદિષ્ટ પણ નહીં હોય. કેક બનાવવા માટે તો નિયત ચીજો નક્કી કરેલા પ્રમાણમાં એકઠી કરીને ક્રમ અનુસાર બેક કરવામાં આવે ત્યારે જ પેલા એક્સપર્ટ જેવી કેક બને. આપણે ભલે જાણતા ન હોઈએ, પરંતુ આપણું બધું જ કામ જાણે અજાણે કોઈક સ્ટ્રેટેજી મુજબ જ થાય છે. દરેક વ્યક્તિની પ્રેરણા મેળવવાની સ્ટ્રેટેજી અલગ હોય, પરંતુ કોઈ ચોક્કસ સ્ટ્રેટેજી હોય તો ખરી જ. અમુક ચોક્કસ ક્રમમાં આપણા મગજ સુધી અમુક વાત પહોંચે અને ત્યારે જ આપણું મગજ સક્રિય બનીને ચોક્કસ પરિણામ લાવે. આ રીતે દરેક સ્ટ્રેટેજી પોતાની રીતે કામ કરતી રહે. જેમ ડિજિટલ લોકમાં ચોક્કસ આંકડાનો પિન કોડ નાખવો પડે અને ચોક્કસ ક્રમમાં જ નાખવો પડે ત્યારે જ તે તાળું ખુલે, તે રીતે અમુક ચોક્કસ ક્રમમાં આપણા મગજ સુધી અમુક ચોક્કસ સંદેશ પહોંચે ત્યારે જ તે કાર્યરત બને. આ રીતે જો દરેક વ્યક્તિની ખાસ સ્ટ્રેટેજી હોય તો તેનો અર્થ એ થયો કે આપણે આપણી જાત પાસેથી અથવા બીજી કોઈ વ્યક્તિ પાસેથી ધાર્યું કામ કરાવવા માટે આ સ્ટ્રેટેજી જાણવી પડે. બીજી એક વાત, આપણે આપણી ઇન્દ્રિયો પાસેથી 2 લેવલે કામ લઈએ છીએ. એક તો આંતરિક એટલે કે ઇન્ટરનલ અને બીજું બાહ્ય એટલે કે એક્સટર્નલ. કારણ કે આપણે દરેક અનુભવ બાહ્ય રીતે અનુભવીએ છીએ અને તેની આપણા મન સામે આંતરિક રજૂઆત કરીએ છીએ. એક ઉદાહરણ આપીને આ વાત સમજીએ. આપણી આજુબાજુ આપણે ઘણું બધું જાણીએ છીએ. આ આપણી દ્રષ્ટિનો અથવા આંખનો બાહ્ય અનુભવ થયો. પરંતુ આગલા પ્રકરણમાં આપણે જોયું કે આપણી વિઝ્યુઅલ સબ મોડાલિટીનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી કલ્પનાઓ કરતા હોઈએ છીએ કે અમુક સમયનું દ્રશ્ય કેવું હતું, સમુદ્ર કિનારો કેવો હતો અને વાદળા કેવા હતા. આ બધું આપણે જોયું ન હોવા છતાં આપણી આંખ સામે ઊભું થયું હતું. તેને આપણે મન સામે થતી આંતરિક રજૂઆત કહીશું. અન્ય સબ મોડાલિટી માટે પણ આ રીતે આંતરિક અને બાહ્ય એમ 2 અનુભવો હોઈ શકે. તમે ટ્રેનની વિસલ સાંભળો, તે તમારો ઓડિટરી એક્સટર્નલ અનુભવ થયો અને ટ્રેનની વિસલને યાદ કરીને મનોમન તેનો અવાજ સાંભળો, તે ઓડિટરી ઇન્ટરનલ અનુભવ થયો. જો ટ્રેનની વિસલનો ટોન મહત્વનો હોય તો આપણે તેને ઓડિટરી ટોનલ કહીશું. આ જ રીતે કોઈ અવાજની વાત કરતી વખતે શબ્દો મહત્વના હોય તો તેને ઓડિટરી ડિજિટલ કહીશું. કાઇનેસ્થેટિક સબ મોડાલિટીની વાત કરીએ તો કોઈ ચીજને અડીને લીસો કે ખરબચડો હોવાનો અનુભવ મેળવીએ તેને કાઇનેસ્થેટિક એક્સટર્નલ કહીશું. સામા પક્ષે કોઈક બાબતે તમે મનોમન હૂંફની લાગણી અનુભવી તો તેને કાઇનેસ્થેટિક ઇન્ટરનલ કહીશું. આપણે આપણી સબ મોડાલિટીના પ્રમાણે કેક બનાવવાની રેસીપીના પ્રમાણ સાથે સાંકળી હતી. હવે તેની વિગતવાર વાત કરીએ. આપણે વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક સબ મોડાલિટીઓને આ રીતે એક્સટર્નલ અને ઇન્ટરનલ એમ વિભાજિત કરીને દરેક અનુભવને સમજીશું. તે પહેલા સબ મોડાલિટીઓને લખવા માટે સાંકેતિક ભાષા શીખી લઈએ. વી એટલે વિઝ્યુઅલ, એ એટલે ઓડિટરી અને કે એટલે કાઇનેસ્થેટિક, આઈ એટલે ઇન્ટરનલ અને ઈ એટલે એક્સટર્નલ.
ટી એટલે ટોનલ, ડી એટલે ડિજિટલ. થોડું ઊંડાણથી સમજવું હોય તો નીચેનો અનુભવ સમજી લો. તમને બધું જ એકદમ સરળ અને રસપ્રદ લાગવા માંડશે. માની લો કે કોઈ વ્યક્તિ કંઈક જોઈને પ્રોત્સાહિત થવાની સ્ટ્રેટેજી એટલે કે વીઈ ધરાવે છે. આમ તે કંઈક જોશે, પછી તે પોતાની જાતને કંઈક કહેશે, AID, અને પછી તેને અંદરથી કંઈક કરવાનો ઉમળકો જાગશે, KI. તો આ વ્યક્તિની સ્ટ્રેટેજી VE AID KI થઈ. તમે આ વ્યક્તિને પ્રોત્સાહિત કરવા કોશિશ કરો પણ કંઈ વળશે નહીં, કારણ કે તેની સ્ટ્રેટેજી બાહ્ય રૂપે કંઈક જોઈને પ્રેરણા મેળવવાની છે, જ્યારે તમે તેને ઓડિટરી એક્સટર્નલ ડિજિટલ રૂપમાં તેનો ઉત્સાહ વધારી રહ્યા છો. આમ તમારી સમજાવવાની સ્ટ્રેટેજી અલગ છે અને તે વ્યક્તિની સમજવાની સ્ટ્રેટેજી અલગ છે. તેના બદલે તેને બહાર કંઈક બતાવીને ઉત્સાહ વધાર્યો હોત તો પરિણામ વળી શક્યું હોત. મને ખાતરી છે સબ મોડાલિટીનો ઉપયોગ તમને ઘણો જ રસપ્રદ લાગ્યો હશે. હજી તો આપણે આ આવતા પ્રકરણમાં સામી વ્યક્તિની સ્ટ્રેટેજી કઈ રીતે સમજવી તે પણ શીખવાના છીએ. અહીં આપણે સ્ટ્રેટેજી કઈ રીતે કામ કરે છે તેની વાત કરીશું. આપણી પાસે દરેકે દરેક કાર્ય કરવા માટેની ચોક્કસ સ્ટ્રેટેજી છે, પણ આપણને તેની જાણકારી નથી. જો આપણે શોધી કાઢીએ કે કઈ સ્ટ્રેટેજી વાપરવાથી આપણે ધાર્યું પરિણામ લાવી શકીએ છીએ તો કામ થઈ જાય. શું તમે જાણો છો ખરા કે તમને બાહ્ય કે આંતરિક કયા પ્રકારના અનુભવ થાય તો તમને ખરીદી કરવાની ઈચ્છા જાગે? કોઈ ચોક્કસ કારણસર તમને કાર કે ઘર ખરીદવાની ઈચ્છા થાય. સામાન્ય રીતે અમુક ચોક્કસ ક્રમમાં કંઈક બને તેનાથી તમારા મનમાં ચોક્કસ પ્રકારની માનસિક સ્થિતિ સર્જાય અને તમે કંઈક કરવા પ્રવૃત્ત બનો તેવું બનતું હોય છે. આ જ રીતે સામી વ્યક્તિની પણ કોઈ ખાસ સ્ટ્રેટેજી હશે. તમે તે સ્ટ્રેટેજી મુજબ અમુક ચોક્કસ ક્રમમાં કોઈક વાતની રજૂઆત કરો તો તમને તેના તરફથી પૂરેપૂરો સહકાર મળે એવું વાતાવરણ સર્જી શકાય છે. આ પ્રકારની સ્ટ્રેટેજીનો કોઈ અંત નથી. કોઈકને કંઈક આગળ ધપાવવા માટે ખાસ સ્ટ્રેટેજી હોય, અન્યનો સહકાર મેળવવા માટે અલગ સ્ટ્રેટેજી હોય, કોઈકને કંઈક શીખવવા માટેની વળી જુદી સ્ટ્રેટેજી હોય અને માર્કેટિંગ અંગેની કંઈક અલગ સ્ટ્રેટેજી હોય. ડિપ્રેશનમાંથી બહાર આવવાની પણ ખાસ સ્ટ્રેટેજી હોય છે. આપણને થતા અનુભવો આપણા મન સામે અમુક ચોક્કસ ક્રમમાં રજૂ કરવામાં આવે તો તેનાથી અમુક ચોક્કસ લાગણીઓને જગાડી શકાય છે. તેમ હું દાવા સાથે કહી શકું તેમ છું. માત્ર તમારે એ જાણવું પડે કે અમુક ચોક્કસ માનસિક સ્થિતિમાં પહોંચવા માટે તમારી પોતાની સ્ટ્રેટેજી શું છે. એકવાર તમે તેમાં નિષ્ણાત થઈ જાઓ પછી સામી વ્યક્તિની સ્ટ્રેટેજી ઓળખીને તમે તેની સાથે સરળતાથી કામ કરી શકશો અને ધાર્યું પરિણામ મેળવી શકશો. હવે આ ચોક્કસ ક્રમ શોધવો જરૂરી છે, જેથી એ ચોક્કસ ક્રમ દ્વારા તમે ચોક્કસ પરિણામ મેળવી શકો. આપણી અત્યાર સુધીની વાત પરથી તમે સમજી ચૂક્યા હશો કે હવા, પાણી અને ખોરાક પછી આવતી સૌથી અગત્યની બાબત છે આપણી માનસિક સ્થિતિ. આ સ્વસ્થ માનસિક સ્થિતિ સુધી પહોંચવા માટે રજૂઆતનો આ ચોક્કસ ક્રમ અને સ્ટ્રેટેજી જાણવા આવશ્યક છે. US આર્મી સાથેનો મોડેલિંગનો અનુભવ એ મારા યાદગાર અનુભવોમાંનો એક છે. બન્યું એવું કે મારે એક મુલાકાત દરમિયાન એક જનરલની સાથે NLP અંગે વાત થઈ. મેં તેમને કહ્યું કે સૈનિકોને તાલીમનો જે કાર્યક્રમ તેઓ 4 દિવસ માટે યોજે છે તે જ કાર્યક્રમ હું 2 દિવસ માટે યોજીને વધુ સારું પરિણામ મેળવી શકું તેમ છું. જનરલને મારી વાત કંઈક વધારે પડતી લાગી એટલે તેમાં તેને રસ પડ્યો. મને NLP સ્કિલની તાલીમ આપવા માટે આર્મી તરફથી આમંત્રણ મળ્યું. મેં એ તાલીમ આપી, તે તેમને પસંદ આવી એટલે તેમણે તાલીમી કાર્યક્રમો દ્વારા વધુ અસરકારક પરિણામો મેળવવા માટે મારો સંપર્ક કર્યો. મને કહેવામાં આવ્યું કે જો ધાર્યું પરિણામ આવશે તો જ મને નાણાકીય વળતર આપવામાં આવશે. તેમાંનો સૌથી પહેલો પ્રોજેક્ટ 45 કેલિબરની પિસ્તોલથી નિશાનબાજી કરવાનો હતો. આર્મીને પસંદ કરેલા કેટલાક સૈનિકોને મારે આ પિસ્તોલથી અચૂક નિશાન તાકવાની તાલીમ આપવાની હતી. અત્યાર સુધીનું તેમનું અવલોકન હતું કે તાલીમ પામેલા સૈનિકોમાંથી માત્ર 70% સૈનિકો ક્વોલિફાય થતા હતા. જનરલને જણાવવામાં આવ્યું હતું કે આ તેમનો સારામાં સારો દેખાવ હતો. શરૂઆતમાં આ કાર્યક્રમ હું અને ગ્રિન્ડલ સાથે મળીને કરવાના હતા અને તેમને શૂટિંગ અંગે પ્રાથમિક માહિતી હતી, તેથી હું તો નિશ્ચિત હતો. પણ છેલ્લી ઘડીએ અચાનક એવું બન્યું કે તે આ કાર્યક્રમ દરમિયાન હાજર રહી શકે તેમ નથી એવું જાણવા મળ્યું. બીજી તરફ મેં તો ક્યારેય હાથમાં પિસ્તોલ પકડી પણ નહોતી. વળી ક્યાંકથી સાંભળવા મળ્યું કે આર્મી તરફથી મહેનતાણા પેટે મને જે રકમ ચૂકવવાની હતી તે એ જાણીને
સૈનિકોમાં થોડો અસંતોષ ફેલાયો હતો અને તેઓ જ મને સાથ આપવા તૈયાર નહોતા. જો તેમ બને તો હું શું શીખવી શકું? માત્ર ત્રણેય બાજુથી હું ઘેરાયેલો હતો અને મારી સામે નિષ્ફળતા મોં ફાડીને ઊભી હતી. મારું સૌથી પહેલું કામ એ હતું કે હું આ નિષ્ફળતાને મનથી સાવ નાની જ બનાવી દઉં. ત્યાર પછી મારે મારા મન સામે એક પોઝિટિવ રજૂઆત કરવાની હતી. આ રજૂઆત જ પેલા ત્રણેય પડકારોને પહોંચી વળવા માટેની મારી તાકાત હતી. મેં વિચાર્યું, જેમ મને નિશાનબાજીનો અનુભવ નથી તેમ સૈનિકોને NLPના ચમત્કારનો ખ્યાલ નથી. હું તેમના પર એ જ તો અજમાવવાનો છું. પછી મારે એકે પડકારથી ડરવાની શું જરૂર છે? આટલું વિચારતા જ હું એકદમ સ્વસ્થ થઈ ગયો અને મેં જનરલ પાસે જઈને કહ્યું કે મારે કેટલાક શાર્પ શૂટરની જરૂરત છે, જેમની પાસેથી તાત્કાલિક તાલીમ લેવાનું અને તેના આધારે સૈનિકોને તાલીમ આપવાનું વિચારું છું. મારે પોતે ઓછામાં ઓછા સમયમાં એ યોગ્યતા મેળવવાની હતી અને ઘણા બધા સૈનિકોને તે શીખવવાની હતી. મારી સાથે મોડેલિંગની આખી ટીમ તૈયાર હતી. દુનિયામાં સૌથી નિષ્ણાત શૂટર મારી સામે હતા અને મારે તેમના મનનો, માન્યતાઓનો અને આત્મવિશ્વાસનો ઊંડો અભ્યાસ કરવાનો હતો. તેમની સ્ટ્રેટેજી જાણવાની હતી અને આ બધું જ પેલા સૈનિકોને શીખવવાનું હતું. તેમણે તેમના વર્ષોના અનુભવ અને પ્રેક્ટિસ પછી શૂટિંગની આ સ્ટ્રેટેજી કેળવી હતી અને મારે એ સ્ટ્રેટેજીને ઓળખવાની હતી. વળી મારે તેમના શારીરિક હલનચલનનો અભ્યાસ કરવાનો હતો. આ રીતે મેં તેમની સ્ટ્રેટેજી ઓળખી કાઢી અને જાણી લીધું કે કઈ રીતે તેઓ અચૂક નિશાન તાકી શકે છે. પછી મેં એવા સૈનિકો માટે 1.5 દિવસનો કોર્સ તૈયાર કર્યો જે પહેલીવાર શૂટિંગ કરી રહ્યા હતા. તાલીમના અંતે જનરલે પરિણામ નોંધ્યું ત્યારે એ 100% સૈનિકો ક્વોલિફાય થઈ શક્યા હતા. તે માટે મેં 2 દિવસ કરતાં પણ ઓછો સમય લીધો હતો. એટલું જ નહીં, 4 દિવસમાં તેઓ જેટલા શૂટર્સ તૈયાર કરતા હતા તેમના કરતાં 3 ગણી સંખ્યામાં મેં એક્સપર્ટ શૂટર્સ તૈયાર કરી દીધા હતા. અસરકારક મોડેલિંગની ભવ્ય સફળતાનું આટલું પરિણામ આપ્યા બાદ મેં પેલા એક્સપર્ટ શૂટર્સને તેમની સ્ટ્રેટેજીમાં વધુ સુધારો લાવવા માટે કેટલાક સૂચનો કર્યા. 1 કલાક પછી એક શૂટરે છેલ્લા 6 મહિનામાં જેટલા નિશાનો વીંધ્યા હતા તેના કરતાં વધુ નિશાનો વીંધી બતાવ્યા. બીજા શૂટરે હમણાં જ જે અચૂક નિશાનો વીંધ્યા હતા, આપણે તેને બલસાઈ કહી શકીએ, તેના કરતાં વધુ ચોક્કસ ભરી શૂટિંગ કરી બતાવી. સામા પક્ષે તેમના કોચ એટલે કે મેં શૂટિંગમાં તેમને પણ હંફાવે તેવી ટક્કર આપી. મને જાણવા મળ્યું કે કર્નલે પછીથી જનરલને જણાવ્યું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી આવી જબરજસ્ત નિશાનેબાજી પહેલીવાર જોવા મળી હતી. અહીં હું તમને એ સમજાવવા માંગુ છું કે જ્યારે તમારી પાસે પૂરતો અનુભવ કે માહિતી ન હોય, સફળતાની કોઈ શક્યતાઓ પણ ન દેખાતી હોય, ત્યારે પણ જો તમારી પાસે અનુસરણ કરવા માટે કોઈ શ્રેષ્ઠ મોડલ હોય તો તમે તેનું સમજણપૂર્વક મોડેલિંગ કરીને ધાર્યું પરિણામ મેળવી શકો છો. આવું ધાર્યું પરિણામ લાવવા માટે મોડેલ શું કરે છે, કયા પગલાં ઉઠાવે છે તેનું અવલોકન કરી તે અનુસાર તમારે સ્ટેપ લેવા પડશે. વિશ્વાસ રાખજો, તમે ઘણા ઓછા સમયમાં તેના જેવું જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકશો. એથ્લેટ્સ જાણે અજાણે આ જ રીતે બાહોશ ખેલાડીની સ્ટ્રેટેજીને અનુસરે છે. તમે ક્યારે સ્કીઇંગ જોયું છે? જો તમે સ્કીઇંગના એક્સપર્ટ ખેલાડીને મોડલ ગણી તેમને જોઈને શીખવાનું ચાલુ કરો તો સૌથી પહેલા તમારે તેની ટેકનિકને અવલોકવી પડશે. આ તમારો વિઝ્યુઅલ એક્સટર્નલ અનુભવ થયો, VE. ત્યારબાદ તેના શારીરિક હલનચલનને સતત નિહાળશો. તેને તમે કાઇનેસ્થેટિક એક્સટર્નલ એટલે કે KE અનુભવ કહી શકો. તેને જોતજોતામાં તમે પણ તેની જેમ હલનચલન કરવા લાગશો. આ તમારો કાઇનેસ્થેટિક ઇન્ટરનલ KI અનુભવ થયો. આટલું થતા સુધીમાં તો તમે તમારી જાતથી અળગા થઈને મનોમન વિચારતા થઈ ગયા હશો કે તમે પોતે પણ સ્કીઇંગ કરી રહ્યા છો. તમારી આંખ સામે તમે પોતે સ્કીઇંગ કરી રહ્યા હો તેવું દ્રશ્ય ઊભું થઈ ચૂક્યું હશે, જે તમારા માટે એક ડિસએસોસિએટેડ ચિત્ર હશે, કારણ કે તમે તે ચિત્રની બહાર રહીને તમારી જાતને સ્કીઇંગ કરતી કલ્પી રહ્યા હશો. VI. થોડી વારમાં તમે પોતે આ ચિત્રમાં પ્રવેશશો અને તે સમયે તમે જાતથી અળગા થઈને વિઝ્યુઅલ ઇન્ટરનલ અનુભવ લેવાના બદલે તેમાં જ સંપૂર્ણ ઓતપ્રોત હશો. તેથી તે તમારો એસોસિએટેડ વિઝ્યુઅલ ઇન્ટરનલ અનુભવ બનશે એટલે કે VI. પછી તમારે એ માનસિક ચિત્રમાં ડોક્યું કરી તમારી સાથે એસોસિએટ થવું પડશે કે કોઈ એક્સપર્ટ એથ્લેટ કઈ રીતે પોતાને પરફોર્મ કરે છે એટલે કે KI. આખરે તમે હકીકતમાં સ્કીઇંગ કરવાની કોશિશ કરશો તે તમારો કાઇનેસ્થેટિક એક્સટર્નલ KE
અનુભવ બનશે. તમે અહીં સ્ટ્રેટેજીનો ક્રમ જોશો તો તે VE, KE, KI, VI, VI, KI, KE બનશે. મોડેલિંગની ઘણી અલગ અલગ સ્ટ્રેટેજીમાંની આ એક સરળતમ સ્ટ્રેટેજી છે. આ સ્ટ્રેટેજી સાચી અને બીજી ખોટી તેવું માનવું નહીં. આપણો ગોલ તો એ છે કે ધાર્યું પરિણામ મળવું જોઈએ. જે વ્યક્તિ માટે જે સ્ટ્રેટેજી સૌથી સારું પરિણામ આપતી હોય તે સ્ટ્રેટેજી તેના માટે ઉત્તમ. આ પ્રકારનું અનુસરણ કરવા માટે તમારી પાસે તમે મોડેલ ગણેલી વ્યક્તિની જેટલી વધુ માહિતી હશે તેટલું સારું પરિણામ તમે લાવી શકશો. હકીકતમાં તો તમારે તે વ્યક્તિની માન્યતાઓ, શ્રદ્ધા, આંતરિક રજૂઆત અને કાર્યશૈલીના ક્રમનું અનુસરણ કરવાનું રહે છે. આમ છતાં તમે શારીરિક હલનચલનનું બાહ્ય અવલોકન કરશો તો પણ તમને ફાયદો ચોક્કસ થશે. આ હલનચલન પણ તે વ્યક્તિની માનસિક સ્થિતિ પર ભારે અસર કરે છે. તે આપણે જાણીએ છીએ. આ અંગે વધુ આપણે પ્રકરણ 9માં વાત કરીશું. સ્ટ્રેટેજી અને કાર્યશૈલીના ક્રમની પસંદગી એ એવી બાબતો છે જે શિક્ષણ ક્ષેત્રે ચમત્કાર સર્જી શકે છે. શિક્ષણના બે અભિન્ન પાસા છે, ભણવું અને ભણાવવું. તેથી કહી શકાય કે શિક્ષકની ભણવાની સ્ટ્રેટેજી અને વિદ્યાર્થીઓની શીખવવાની સ્ટ્રેટેજી એ બંને વચ્ચે તાલમેલ હોય તે જરૂરી છે. જો શિક્ષકની પોતાની સ્ટ્રેટેજી ઉત્તમ હોય પણ વિદ્યાર્થીની શીખવાની સ્ટ્રેટેજી એના કરતાં અલગ હોય તો ધાર્યું પરિણામ લાવી શકાશે નહીં. આપણે એક દાખલો લઈને આ વાત સમજીએ. ઘણા બાળકોને સ્પેલિંગ યાદ રાખવામાં તકલીફ થાય છે. તેનો અર્થ એ નથી કે તેઓ મર્યાદિત બુદ્ધિશક્તિ ધરાવે છે. ખરેખર તો સ્પેલિંગ યાદ રાખવા માટે જરૂરી એ છે કે વિદ્યાર્થી કયા ક્રમમાં સ્પેલિંગને મનમાં ઉતારે છે. તમે જે કંઈ પણ જુઓ છો, સાંભળો છો કે અનુભવો છો તે મગજમાં ક્યાંક સંગ્રહ પામે છે. ક્યારેક તો તમારી જાણ બહાર પણ ઘણું બધું સંગ્રહાયેલું હોય છે. સંશોધનો જણાવે છે કે વ્યક્તિને સંમોહિત કરીને અજાણતા એકઠી થયેલી આ માહિતી પણ બહાર કાઢી શકાય છે. જો તમે સાચો સ્પેલિંગ યાદ ન રાખી શકતા હો તો એ શક્યતા એ છે કે તમે તમારા મનમાં આ સ્પેલિંગ યાદ રાખતી વખતે અસરકારક રજૂઆત કરવામાં જ ગફલત કરી બેસો છો. સ્પેલિંગ એ એવી વસ્તુ નથી જે અનુભવીને કે સાંભળીને યાદ રાખી શકાય. તેને યાદ રાખવાનો સૌથી અસરકારક રસ્તો છે વિઝ્યુઅલ સબ મોડાલિટીનો ઉપયોગ. જો તમે કોઈ સ્પેલિંગ તમારી નજર સામે વાંચીને વિઝ્યુઅલ સબ મોડાલિટીના ઉપયોગથી મગજમાં યાદ રાખો તો લાંબા સમય પછી પણ તમે સ્પેલિંગ લખવામાં ભૂલ નહીં કરો. એક અઘરો સ્પેલિંગ લઈને આ વાત સમજીએ. આલ્બુકર્ક એ બાળકો માટે સહેજ અઘરો સ્પેલિંગ છે, પરંતુ વિઝ્યુઅલ સબ મોડાલિટીના ઉપયોગથી જો આ સ્પેલિંગ યાદ રાખવામાં આવે તો જ્યારે પણ તે સ્પેલિંગ પૂછાય ત્યારે બાળકની નજર સામે તેના અક્ષરો યોગ્ય ક્રમમાં દેખાવા લાગશે. બેન્ડલર અને ગ્રિન્ડરે NLPની ટેકનિક વિકસાવતી વખતે એ પણ શોધી કાઢ્યું હતું કે ભૂતકાળની કોઈક બાબત યાદ કરતી વખતે આપણે આપણી આંખને જે દિશામાં ફેરવીએ છીએ તે પરથી આપણા બ્રેઇનમાં તે યાદ કઈ જગ્યાએ સંગ્રહિત થઈ છે તેની માહિતી મળી શકે છે. આ વિશે આપણે વિગતવાર વાત આવતા પ્રકરણમાં કરીશું, પરંતુ અહીં એટલું જાણી લઈએ કે મોટા ભાગના લોકો તેમની વિઝ્યુઅલ સબ મોડાલિટીનો ઉપયોગ કરતા હોય તો જૂની વાત યાદ કરવા માટે તેમની આંખનો ડોળો ઉપરની તરફ અને પછી તેમની ડાબી તરફ ગુમાવતા હોય છે. લાંબા સ્પેલિંગ યાદ રાખવા માટે તેને ટુકડાઓમાં વિભાજિત કરી નાખો. જાગ્રત મનથી આપણે 5 થી 9 જેટલા અક્ષરો એક સાથે યાદ રાખી શકીએ છીએ, પરંતુ સ્પેલિંગ લાંબો હોય ત્યારે તેને ટુકડાઓમાં વિભાજિત કરી નાખવાથી નાના ટુકડાઓ યાદ રાખવા ઘણા સહેલા પડશે. પછી અહીં આલ્બુ, ક્વર અને ક્યુ આ ત્રણેય ટુકડાઓ સરળતાથી યાદ રહી જશે અને તેને યાદ રાખવા માટે તમે વિઝ્યુઅલ સબ મોડાલિટીનો ઉપયોગ કરી જ શકો છો. સૌ પ્રથમ પહેલો ટુકડો આંખ સામે લાવો અને તેને જોતા જ રહો. પછી આંખ બંધ કરીને તે ટુકડાને જોવાનો પ્રયાસ કરો. 5 થી 6 વાર આમ કરશો એટલે તમારા મનમાં આ ALBU જાણે કે છપાઈ જશે. આ જ રીતે બીજા બંને ટુકડાઓને યાદ રાખી લો. હવે તમે જ્યારે પણ આ સ્પેલિંગ યાદ કરશો ત્યારે પહેલો ટુકડો ALBU, બીજો ટુકડો QUER અને ત્રીજો ટુકડો QUE ચોક્કસ ક્રમમાં તમારી આંખ સામે આવી જશે. અહીં તમારે મોઢેથી ગોખવાની જરૂર પડશે નહીં. તમે આ રીતે સ્પેલિંગ યાદ રાખ્યા જ હશે તો તમે આવા કંઈક અટપટા સ્પેલિંગ ઊંઘમાં પણ બોલી શકશો તેની હું ખાતરી આપું છું. આપણે આગળ જોયું તે મુજબ શિક્ષક માટે વિદ્યાર્થીની શીખવાની કઈ સ્ટ્રેટેજી છે તે જાણવું ખૂબ જ જરૂરી બને છે. દરેક વ્યક્તિનો ગ્રાસ્પિંગ પાવર અલગ અલગ હોય છે, પરંતુ દુર્ભાગ્ય એ છે કે શિક્ષક એક જ રીતે પોતાના બધા જ વિદ્યાર્થીઓને ભણાવવાનો આગ્રહ રાખે છે. પરિણામ શું આવે છે તે જાણો છો?
થોડા સમય પહેલા મારી પાસે એક યુવાનને મોકલવામાં આવ્યો હતો. એ જ્યાં ભણતો હતો ત્યાં તેને ડિસ્લેક્સિક તરીકે ઓળખાવીને ખાસ્સો એવો 6.5 પાનાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો કે તે સરખી રીતે સ્પેલિંગ પણ લખી શકતો નથી અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરતો હોવાથી નિશાળમાં ભણી શકે તેમ નથી. હું તો તેને જોતા વેત સમજી ગયો કે તે પોતાના સઘળા અનુભવો મેળવવા માટે કાઇનેસ્થેટિક સબમોડાલિટીનો ઉપયોગ કરતો હતો, જે સામાન્ય રીતે ઓછી વપરાતી સબમોડાલિટી છે. મારે માટે આટલી માહિતી તો પૂરતી હતી. ભણતરની આપણી પદ્ધતિમાં વિઝ્યુઅલ અને ઓડિટરી મોડાલિટીનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને શિક્ષક પણ એ જ આશા રાખે છે કે વિદ્યાર્થીઓ પણ આ જ મોડાલિટીનો ઉપયોગ કરીને ભણે. આ યુવાનના કમનસીબે ભણવામાં કાઇનેસ્થેટિક મોડાલિટીનો સૌથી ઓછો ઉપયોગ હતો અને તેની તો આ મોડાલિટી સૌથી તેજ હતી. મેં સૌથી પહેલું કામ એ કર્યું કે તે આખા રિપોર્ટને ફેંકી દીધો અને કહ્યું કે આ તદ્દન નકામો રિપોર્ટ છે. તેના માટે મારો આવો રિસ્પોન્સ અણધાર્યો હતો. તેને મારી વાત ગમી એટલું જ નહીં, પરંતુ રિપોર્ટ ફેંકવાના મારા હાવભાવથી તેની પોતાની કાઇનેસ્થેટિક સબમોડાલિટી પણ એકદમ સક્રિય થઈ ગઈ અને તે એકદમ સ્વસ્થ માનસિક સ્થિતિમાં આવી ગયો. મેં વાત આગળ વધારતા પૂછ્યું કે તમે તો રમતગમતમાં ઘણા આગળ પડતા હશો, ખરું કે નહીં? તે ખુશ થઈ ગયો અને હોંશભેર કહ્યું કે તે સર્ફિંગમાં એક્સપર્ટ છે. આટલી આડી અવળી વાતો કર્યા પછી તે એટલા સારા ફોર્મમાં આવી ગયો કે ત્યારે તેને કોઈ પણ ચીજ શીખવી શકાય. તેને શિક્ષકો ક્યારે આ સ્થિતિમાં લાવી શક્યા નહોતા. તેથી તેના ગ્રાસ્પિંગ પાવર ઉપર શંકા કરવામાં આવી હતી. મેં તેને ધીરજપૂર્વક સમજાવ્યો કે તે ચીજ વસ્તુને જોઈને કે સાંભળીને યાદ રાખી શકે તેમ નથી, પરંતુ જો તેને કોઈક રીતે તેનો અનુભવ કરાવવામાં આવે તો તેની કાઇનેસ્થેટિક મોડાલિટી તેજ હોવાથી તે બધું જ ગ્રાસ્પ કરી શકશે. સર્ફિંગના અનુભવ સાથે સાંકળીને જ્યારે તેને સ્પેલિંગ શીખવવામાં આવ્યા ત્યારે તેણે ભલભલા લાંબા સ્પેલિંગમાં પણ ક્યારેય ભૂલ કરી નહીં. કેટલાક બાળકોને નિશાળમાં એમ કહીને અલગ કરવામાં આવે છે કે તેઓ કંઈ શીખી શકે તેમ નથી. હકીકતમાં તેમની શીખવાની સ્ટ્રેટેજી અલગ છે. તે જ તકલીફનું કારણ બને છે. જો તેમને તે શીખવવામાં આવે કે તેઓ તેમની મોડાલિટીનો ઉપયોગ કરીને દરેક નવી વસ્તુ શીખી શકે તેમ છે, તો આ બાળકો પણ ક્યારેય અન્ય બાળકોથી પાછા પડે નહીં. મેં એકવાર એક સ્કૂલ ટીચરને બાળકોની શીખવાની અલગ અલગ સ્ટ્રેટેજી અંગે વિગતવાર માહિતી આપી. આ સ્કૂલ ટીચર 11 થી 14 વર્ષની વયના અને ભણવામાં ઢ ગણાતા બાળકોને સ્પેલિંગ શીખવતા. મારી પાસેથી સ્ટ્રેટેજી શીખ્યા બાદ તેમણે નોંધ્યું કે જેમને તેઓ ચિત્રો બતાવીને કે લખીને ભણાવતા તે બાળકોની વિઝ્યુઅલ મોડાલિટી ઘણી નબળી હતી. તેથી તેમાંથી ભાગ્યે જ કોઈ 70% વધુ માર્ક્સ લાવી શકતું. પરંતુ આ જ બાળકોની ઓડિટરી અને કાઇનેસ્થેટિક મોડાલિટી એવી સતેજ હતી કે નવી રીત મુજબ ભણાવવામાં આવ્યું ત્યારે 26 માંથી 19 બાળકો તો 100% માર્ક્સ સાથે પાસ થયા. 2 વિદ્યાર્થીઓ 90% અને અન્ય 2 80 અને 3 બાળકો 70% લાવ્યા. મોડાલિટીનો આવો ઉપયોગ જાણ્યા પછી જ્યારે તેમને ભણાવવા માટે અલગ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી ત્યારે તેમની વર્તન સંબંધી સમસ્યાઓ પણ દૂર થવા લાગી. આ ચમત્કાર જોયા પછી હવે તે ટીચર સ્કૂલ બોર્ડની પાછળ પડી ગયા છે કે આખા જિલ્લાની બધી જ નિશાળોમાં શિક્ષણની સ્ટ્રેટેજી સમજાવવાના આ કાર્યક્રમને લાગુ પાડવામાં આવે. હું હવે દ્રઢપણે માનવા લાગ્યો છું કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં સૌથી મોટી ખામી એ છે કે શિક્ષકોને તેમના વિદ્યાર્થીઓની સ્ટ્રેટેજી અંગે જણાવવાનું શું મહત્વ છે તે ક્યારેય સમજાવવામાં આવ્યું નથી. તેથી એવું બને છે કે વર્ગમાં મોટા ભાગના બાળકો કાઇનેસ્થેટિક મોડાલિટી ધરાવતા હોય અને શિક્ષક વિઝ્યુઅલ મોડાલિટીના પાયા પર ભણાવી રાખે. ક્યારેક વળી તેનાથી ઊંધું બને, એટલે કે જે બાળકો શીખી ન શકે તે ભણવામાં નબળા છે તેમ ચિતરાઈ જાય. જે બાળકો ભણી શકે છે તેમને પણ તેઓ શ્રેષ્ઠ પ્રદર્શન કઈ રીતે કરી શકે એ તો ક્યારેય શીખવવાતું જ નથી. ઓપ્ટિમમ પરફોર્મન્સ ટેકનોલોજી લોકોને આ સ્ટ્રેટેજી શીખવે છે. તમે ક્યારેક સાંભળ્યું છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને સાપેક્ષવાદ કઈ રીતે શોધ્યો હતો? તેમણે પોતે એકવાર જણાવ્યું હતું કે પ્રકાશના કિરણના છેડે બેસીને સફર કરીએ તો કેવો અનુભવ થાય તેવું દ્રશ્ય મનોમન કલ્પતી વખતે સાપેક્ષવાદનો વિચાર જન્મ્યો. પરંતુ આ તો સંપૂર્ણપણે વિઝ્યુઅલ મોડાલિટીનો પ્રતાપ હતો. એટલે એ વિઝ્યુઅલ મોડાલિટી ન ધરાવતા હોય તે લોકો માટે સાપેક્ષવાદ સમજવો ઘણો કપરો કહેવાય. તેની સૌપ્રથમ તો વ્યક્તિએ તેનું મગજ કઈ મોડાલિટીમાં સૌથી સારું કાર્ય કરી શકે છે તે સમજવું પડે. ઓપ્ટિમમ પરફોર્મન્સ ટેકનોલોજી
આ શીખવી શકે તેમ છે. આ ટેકનોલોજી એ સારી રીતે જાણે છે કે વ્યક્તિ માટે સારામાં સારી સ્ટ્રેટેજી કઈ છે, જેનાથી તે ઉત્તમ પરિણામ ઓછામાં ઓછા સમયમાં મેળવી શકે. અહીં તો આપણે માત્ર શિક્ષણ ક્ષેત્રની વાત કરી, પરંતુ વિશ્વના દરેકે દરેક ક્ષેત્રમાં આ પ્રકારની ખામી જોવા મળે છે અને તેથી તે સૌને સ્ટ્રેટેજી સમજાવવાની જરૂરિયાતનો મુદ્દો લાગુ પડે છે. ખોટા સાધનોથી શ્રેષ્ઠ શિલ્પનું ઘડતર ન થાય, તે જ રીતે કાર્યશૈલીનો ક્રમ ખોટો હોય તો સ્ટ્રેટેજી ખોટી સાબિત થાય અને પરિણામ અવળું મળે. જો ક્રમ સાચો હોય તો સ્ટ્રેટેજી સાચી પુરવાર થાય અને તમે ઉત્તમ પરિણામ મેળવી શકશો. સેલ્સમેન દરરોજ જુદા જુદા ક્ષેત્રના જાત જાતના લોકોને મળે છે. જો તે દરેકની સ્ટ્રેટેજી સમજી શકે તો તેના વ્યવસાય માટે તે કેટલું બધું ઉપયોગી થશે. કેટલી નાની વાત છે, જેમની વિઝ્યુઅલ મોડાલિટી સારી હોય તેવા ગ્રાહકની સાથે કલાકોના કલાકો વાતો કરે તો પણ તેનું પરિણામ નહીં મળે. આવા ગ્રાહકને તો તેણે માત્ર સરસ મજાના 2-4 નમૂનાઓ કે ચિત્રો બતાવવાની જરૂર હતી. ગ્રાહક ચોક્કસ માની જાય. જો તે કોઈ રમતનો કોચ હોય તો તેણે રોજ અલગ અલગ મોડાલિટી ધરાવતા ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન આપવાનું થાય. એક સફળ કોચ માટે એ કેટલું જરૂરી ગણાય કે તેના બધા જ ખેલાડીઓને તે તેમની અલગ અલગ સ્ટ્રેટેજી સમજી તે અનુસાર પ્રોત્સાહિત કરીને તેમની પાસેથી ધાર્યું પરિણામ મેળવી શકે. જેવી રીતે મેં અમેરિકન આર્મીને તાલીમ આપતી વખતે તેમની મેન્ટલ સિન્ટેક્સ વાંચી લીધી હતી, તે રીતે તમે પણ કરી શકો ખરા? હાસ તો કેમ નહીં. જે રીતે ડીએનએની એક ચોક્કસ ક્રમ અનુસાર રચના હોય છે, તેવી જ રીતે સતત સફળ પરિણામો મેળવવા માટે પણ એક નિશ્ચિત સ્ટ્રેટેજી હોય છે. કદાચ તમને થશે કે અલગ અલગ સ્ટ્રેટેજી સમજવા માટે તો જાદુની એવી છડી જોઈએ જે તેમના મનની વાત તમારા સુધી પહોંચાડી શકે. હું હવેના પ્રકરણમાં તમારી સાથે આ અંગે જ વાત કરવાનો છું. મનની વાત જાણવા માટે તમારે કઈ તેના મન સુધી જવાની જરૂર નથી. વ્યક્તિની આંખો અજાણતા જ ઘણું બધું કહી દેતી હોય છે. આપણે આ આંખોની ભાષા શીખવાની છે. પૂરેપૂરી શ્રદ્ધાથી અને દ્રઢતાથી માંગવામાં આવે તો દુનિયાની કોઈ વસ્તુ એવી નથી જે આપણે મેળવી ન શકીએ. અહીં તો માત્ર સ્ટ્રેટેજીની વાત છે અને જાદુની છડી જેવી લાગતી સામી વ્યક્તિની સ્ટ્રેટેજી જાણવાની વાત એ કંઈ અઘરી નથી. તમે હવે પછીના પ્રકરણમાં તે જોઈ શકશો.